ઠાકર વિજયભાઈ ઉગ્ર વિરોધ કર્યો છે, ખાસ કરીને ટિપ્પણી બાદ કોંગ્રેસની શું માંગ? તમે જુઓ, વારંવાર નારી સન્માનની વાતો કરવી ને નારી અપમાન. તમને મીડિયાને કહું છું કે તમે આમાં જગદીશભાઈની પાછળ વિશ્વકર્મા ન લખો અટક. વિશ્વકર્મા તો આ સૃષ્ટિનું સર્જન કરી દો. આ તો દુષ્કર્મા છે, ભડકેલી ભેંસ જેવો માણસ છે. વારંવાર બેફામ બોલવાનું લવારા જ કરે છે. આ ભાજપમાં આવા લોકો બેહારી દે છે. કઈ રીતે વર્ગ વિગ્રહ કરવા, સમાજ વચ્ચે, તમામ ધર્મો વચ્ચેની લડાઈ કરવી. તમે કાલે જોયું બંગાળમાં એમની જીત થઈ છે, તો વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની હાજરીમાં મમતા દીદીના ફોટાના પોસ્ટરો ઉપર પગ મૂકે. શરમ આવવી જોઈએ. બેન દીકરીનું સન્માન કરવું આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. હાર જીત થતી રહે. એક મહિલા મુખ્યમંત્રીની હાર થઈ હોય અને તમે એના ફોટા ઉપર, પોસ્ટર ઉપર પગ મૂકીને કચડતા હો, આનાથી હિટલરશાહી પણ સારી હતી. આ હિટલરોથી પણ બેફામ ખરાબ છે આ લોકો કે મહિલાઓનું વારંવાર અપમાન કરે. આજે અમારી કોંગ્રેસની મહિલા પ્રમુખનું અપમાન કર્યું, ખરાબ શબ્દોમાં કર્યું છે. એટલે આ લોકો એ અંગ્રેજોની યાદ અપાવે છે કે અંગ્રેજોથી પણ બદતર આ લોકો છે. પણ એ લોકો એમ કે રામ રાજ્ય લાવ્યું. આ રામ રાજ્ય નથી, હરામ રાજ્ય છે. તમે જો અંબાજી હોય કે ઢીમા હોય, ભલે એમની સીટો આવી, પણ ધરણીધર સાંભળે અમારી લાજ રાજકી પ્રમુખ કોંગ્રેસનો બનશે. અંબાજીમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત, તાલુકા, જેટલા ધાર્મિક સ્થાનો છે ત્યાં તમામ જગ્યાએ કોંગ્રેસની સીટો આવી છે. આ તો પ્રજાને દબાવ કરીને, ખોટું કરીને જીતી ગયા છે. બાકી ક્યાંય એમની લોક લાગણીથી જીતેલા નથી. રાજીનામું આપવા અમે કહીએ છીએ ને. માફી તો માગી લે. ચોર ચિત્તાને કાયર વારંવાર નમે. એ માફી માગવાથી નહીં. જો નારી સન્માનની વાતો કરતા હોય ભાજપવાળા, તો એ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું રાજીનામું ભાજપ પાર્ટીએ લેવું જોઈએ. નહીં તો ગુજરાત અને ભારતની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે.